કોઈ દી એને ગિરનાર ચડવા ન આવું કર કંઈક આવી હાલત થાય અમારે જેવી. સો હે ગાઈસ, સ્વાગત છે બધાનું આજના વ્લોગમાં. અત્યારે આપણે જઈએ છીએ જુનાગઢ. તો પહેલાં તો હું કપડાં બદલાવી લઉં. ગાઈસ આપણે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. તો અત્યારે હું માઉન્ટને જરાક આવી રીતે મેં લગાવ્યું છે, ફિક્સ કરી દઉં પહેલાં. ગાઈસ અત્યારે આપણે ભવનાથમાં પૂગી ગયા. તો ભવનાથનો વ્યૂ બતાવું કે આ છે ભવનાથ. અને અત્યારે ભાઈ પૂગી ગયા આપણે એને અત્યારે ટૂંકમાં જે 2-3 કામ હતા આપણે એ પૂરા કર્યા. હવે આપણો ગોલ કાંઈ છે નહીં બીજો. હવે આપણે અત્યારે ભવનાથમાં રખડવા જઈએ. ઓકે ગાઈસ, આજે ભવનાથનો ગેટ. કે ગાઈસ આ છે ગિરનાર પર્વત. આપણે એનો વ્યૂ ચેક કરો. નેક્સ્ટ લેવલ ભાઈ. ભાઈ આપણા હેલ્મેટ પહેરીને આજે ગિરનાર ચડવાના હે. ગાઈસ વગર પ્લાને કોઈ દી એને ગિરનાર ચડવા ન આવું કર કંઈક આવી હાલત થાય અમારે જેવી. તો કે અમે ચડવા નતા આવ્યા, પણ અમે લોકો એમ જોવા આવ્યા હતા કેવું લાગે. તો વગર પ્લાને કોઈ દી ગિરનાર ચડવા જવું નહીં. બસ ફૂલ થાકી ગયા. બહુ એડવેન્ચર થઈ ગયો આજના દિવસે. હવે એડીવી લઈને આવીશું. હા ભાઈ, આ તો થાકી ગયા છે. હવે એડીવી લઈને આવશે. એડીવી લઈને ચડશું. ઓકે ગાઈસ, આપણે નહીં કાવાસાકીની કેલેક્સ. હું લઈને આવું હે. કેલેક્સ લઈને આવશું. કાવાસાકી કેલેક્સ. સારું ભાઈ. અત્યારે ગાઈસ આપણે ભવનાથ જુનાગઢમાં ભાઈ આપણો જે રીલ માટે એડિટ કરી ત્યાં શૂટ બૂટ પતાવે. પાછળનો વ્યૂ જુઓ. આજે ગિરનાર. ઓકે ગાઈઝ, આપણે અત્યારે હવે માઇકમાં સ્વિચ થઈ ગયા છીએ. થઈ ગયું આપણો માઇક સ્વિચ. ને અત્યારે આપણે હવે ભવનાથમાં છીએ. અને આપણે થોડો ગિરનાર જોયો. ટૂંકમાં પ્લાનિંગ વગર ગિરનારમાં જવું કે ચડવું કે એ બધું નકામું છે. એટલે આપણો વિચાર છે આપણે ટૂંકમાં અત્યારે ટૂંક સમયમાં જ એને એકદમ મસ્ત પ્લાનિંગ કરી ને ગિરનાર ચડવા જવું છે. તો એ હવે આપણે આગળના નેક્સ્ટ બ્લોગમાં બતાવશું. એ તમારે બધાને જોવાના રહે આગળના બ્લોગ. ત્યારે તમને એ બધું જોવા મળશે. ગિરનારમાં આપણે જઈને શું કરીને કેવી રીતે ચડીને એ બધું મસ્ત એડવેન્ચર વાળી વસ્તુ આપણને જોવા મળશે. ને અત્યારે આપણે હવે ભાઈ આપણે ફોટો શૂટ એનું કરે છે. એમાં એને રીલ બનાવવાની છે. એ રીલ તમને ઇન્સ્ટામાં જોવા મળી જાય. પતી ગયું મારું બેયનું. હું કે ભાઈ આપણા હજી એનું થોડુંક શૂટ જે હોય પતાવે. આપણે તો હવે ટૂંકમાં પતી ગયું શૂટ બૂટ કઈ છે નહીં આગળ હવે. બાકી અહીંનો એક વ્યૂ મને મસ્ત દેખાય છે આમે. ભર્યું બતાવું છે ને નેક્સ્ટ લેવલ. ઓકે આપણે આવી ગયા ઘરે અત્યારે હવે. ને મોટું બોટું ધોઈ લીધું. ને હું તો હાવ થાકી ગયો હવે. ને દરી વડાપાઉં મરચાં ચટણી. આપણે હવે નાસ્તો કરી લઈ. તો આપણે હવે નાસ્તો કરી લઈને આ વ્લોગને એન્ડ કરીએ. આપણે મળીએ કાલે નવા વ્લોગમાં. સાવદીપ, બાય બાય.